સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ભરતનગર ખાતે વહેલી સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો. પ્લોટ નંબર 46 અને 47માં અચાનક આગ ફાટી નીકળી. આ દુર્ઘટનામાં એલપીજી સિલિન્ડરમાં ભીષણ વિસ્ફોટ થતાં 2 વ્યક્તિઓના મોત થયા, 9 ઘાયલ થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર લગભગ 5 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ભરતનગર ખાતે આવેલી G+3 મકાનમાં આગ લાગી હોવાની જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરમાં ભીષણ વિસ્ફોટ થયો, જેના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ દરમિયાન ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. બચાવ કામગીરી દરમિયાન કુલ 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા. 2 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડાયા છે. આ તમામ સિલિન્ડર વધુ કાર્યવાહી અર્થે પોલીસ વિભાગને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઇમારતમાં વિવિધ ખાતાઓ ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સવારે 5:30નો બનાવ છે. આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે. ખાતા નંબર છે 46-47. તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી. ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે. જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે. અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે. જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે. જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા. એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે. કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે. અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે. અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે.